આ આશાબેન પટેલ છે જે નરોડા અમદાવાદમાં રહે છે. હવે આશાબેન, તમને શું તકલીફ હતી? મને એક્સિડન્ટ થયો હતો 6-7 વર્ષ પહેલાં. પણ મને આમ સારું જ હતું, પણ કોઈક દિવસ મને અચાનક પગ પકડાઈ જતો. એટલે તમે એના માટે કોઈ ટ્રીટમેન્ટ કરી હતી ખરી? ના, અમુક ટ્રીટમેન્ટ એટલે શું, હું દુખાવાની ગોળી કરું એટલે મને સારું થઈ જાય. અચ્છા. પછી એમની મારે દુખાવાની ગોળી ખાવી જ નથી એમ. અને એક્સિડન્ટ થયો એ પછી એને તમારે કંઈક ઓપરેશન કશું કરવું પડ્યું હતું? હા, ઓપરેશન કરી પ્લેટ નાખેલી છે. અચ્છા. અને પછી એ પગ પકડાયેલો હતો? પછી એ પગ પકડાઈ જાય, કોઈક દિવસ જ અચાનક પકડાઈ જાય છે. ઓકે. પછી દુખાવાની ગોળી ખાવું 2 દિવસ તો મને સારું થઈ જાય, પણ મેં દુખાવાની ગોળી ખાવી નથી. ઓકે. એટલે પછી અમુકનું કેવું એમ કે કેલ્શિયમ ને એવી ગોળી એવી ખાવા ને તો સારું રહે. બરાબર. તો પછી મેં એટલે બરાબર એ પછી મને મળ્યા કે જેથી મેં એમને વેસ્ટીજની અમુક સપ્લિમેન્ટ્સ આપી, જેનાથી એમને કેવું છે એ પોતે કહેશે. ના, મને સારું છે. હું પહેલાં મેં ઘણે 3 વર્ષ આપણે 3 મહિનાની ખાધી તો મને વર્ષ બિલકુલ પગ ના પકડાય. તો એવી મેં પાછી બીજી વારે પણ એ રીતની ખાધી. એમ મારે 2 વર્ષથી ચાલુ જ છે. સરસ. ચલો, થેન્ક યુ સો મચ.